આમાં તમે જુઓ કશું જાય કશું ના જાય. એમ્બ્યુલન્સ જાય એક શોટ બોલાય તો સામે આવે. મિત્રો આ તમે રસ્તો જુઓ, ઇન્ટરનલ રોડ. આ એકચ્યુઅલી પેપર પર વધારે લાંબો છે, પણ અહીંયા તો જુઓ તમે, આ માંડ છે ને 15 ફૂટ જેટલો છે રસ્તો. હવે આમાંથી એમ્બ્યુલન્સ ના જઈ શકે, કંઈ જ ના જઈ શકે. પ્લસ વોટર લોગિંગનો બી ઇસ્યુ છે. આખા વિસ્તારમાં રોડ રસ્તા બહુ જ નાના છે. પ્લસ આનો સ્લોપ એટલો ખરાબ છે કે અહીંયા બધું પાણી ભરાવો થાય છે. અહીંયા બધે જ વોટર લોગિંગના ઇસ્યુઝ છે અને ડ્રિંકિંગ વોટરનો બી પ્રોબ્લેમ છે આ બધી સોસાયટીમાં. પર્ટિક્યુલરલી આ તમે જુઓ, આ વચ્ચેનો ડિસ્ટન્સ જુઓ. અહીંયા 2 ગાડી આવે છે ત્યારે આ ઓલરેડી મેં કવર કર્યું હમણાં થોડી વાર પહેલાં, પણ જુઓ આ વચ્ચેનો ડિસ્ટન્સ જુઓ. હવે આ રોડ એકદમ બ્લોક થઈ જાય છે. અહીંયા સામેથી સામે ગાડી આવતી હોય તો બી સાઈડ પર કરવી પડે એવી પરિસ્થિતિ થાય છે. તો હવે આ દબાણ બી અહીંયા હટવું જોઈએ અને પ્રોપર રોડ બી બનવો જોઈએ. અને આના લગતા બીજા બી પ્રોબ્લેમ છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે કરવાની, એ સોર્ટ આઉટ કરવું જોઈએ. છેલ્લી હવે આ રસ્તો તમે ખાલી આ રોડ જુઓ તમે, ખાલી આ જોઈ લો તમે ખાલી. હા, આમાં જો આ દબાણ આવે. હા, આ દબાણના લીધે છે ને. આ જો આખું બહાર કાઢેલું છે. આખું બહાર. હવે આ રસ્તામાંથી કેવી રીતે કોઈ ગાડી કે એવું નીકળી શકે? કારથી એમ્બ્યુલન્સ બી ના જાય. એમ્બ્યુલન્સ ના આવી શકે. હવે આ વચ્ચે જે દબાણ થયું છે, હવે એ આ ચોપડા પર કેટલો છે રસ્તો? કશું છે જ નહીં. નહીં ગટર નહીં કશું. ડ્રેનેજ બધા જ ઇસ્યુ છે સોસાયટીમાં. બધા જ બરાબર. એકો જ એક તમને બતાવી દઉં. તમે જોઈ શકો, આ નરી જેવું લાગે છે અને અહીંયા પ્રોપર કોઈ બી જગ્યાએ રસ્તો નથી. હવે આમાં કોઈ આવે, ઇમરજન્સી થાય તો એમ્બ્યુલન્સ પણ અંદર સુધી ના પહોંચી શકે. નમસ્તે સર. આ પાર્ટી બી એમ જ છે. તમારું શું કહેવું છે અહીંયા રોડ રસ્તા વિશે? રોડ રસ્તા માટે એવું છે કે આપણે એમ્બ્યુલન્સ નહીં આવી શકે. એટલે મેઇન રસ્તો અહીંયા એકચ્યુઅલી ચોપડે કેટલો બોલે છે? હવે એ તો બહુ કોઈ આઈડિયા જ નહીં. એ તમારે ડોક્યુમેન્ટ જોવા પડે, પણ એક વસ્તુ છે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી કે અગ્નિ કટ કરજો, આગ લાગી, કદાચ ફાયર બ્રિગેડ બોલાવવાનું થઈ, ઇન કેસ ઓફ ઇમરજન્સી 108 બોલાવવાનું થઈ, તો અમને 10 મિનિટનો ટાઈમ લાગે એથી બહાર લઈ જાઓ. હા, બરાબર છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા કોઈ પણ ફાયર ટ્રક પણ ના આવી શકે, એમ્બ્યુલન્સ પણ ના આવી શકે, એટલી નેરો આ ગલી છે. હવે સમહાવ હવે કોણે શું કર્યું છે, કોનું દબાણ છે, એ તો આપણે કોઈનું વિસ્તૃત નથી કહેતા, પરંતુ અહીંયા રસ્તો પ્રોપર હોવાની જરૂરિયાત ઊભી છે. એ વર્ષોથી આ વસ્તુ પેન્ડિંગ છે. સોસાયટીઓ બની ગઈ, દિવાલો બનાવી દીધી, લોકોએ જાણી દીધું, પરંતુ અહીંયા ઇમરજન્સી સર્વિસીસમાં શું કરવાનું એ આ લોકોનો બહુ મોટો પ્રશ્ન છે. આ એક જ એક્ઝિટ છે, સિંગલ એક્ઝિટ છે ને આ સોસાયટી, અને એટલે અહીંયા કોઈ પણ વાહન તમે જોઈ શકો, આમાં એમ્બ્યુલન્સ ટર્નિંગ પણ કેવી રીતે લે, અને ફાયર ટ્રક હોય તો કોઈ બી ઇશ્યુઝ આવે તો પછી કેવી રીતે આ થઈ શકે? એમ્બ્યુલન્સ નહીં આવવાની. હા, એમ્બ્યુલન્સ નહીં. તો હવે આ એક ગવર્મેન્ટની એક રિસ્પોન્સિબિલિટી છે કે એમને આ રિસ્પોન્સિબિલિટી લઈને આને જે કંઈ હોય એને નોટિસો પાઠવીને આને પ્રોપર કરવું જોઈએ. બરાબર છે. જય હિન્દ. સાથે કઈ સોસાયટી? કૈલાસ પ્રકાશ સોસાયટી, પાદરિયા. પાણી મેન હો. અને અહીંયા પાણી ભરાવો થાય છે તમારે? પાણી ભરાવો તો થાય છે, એ તો કદી નહીં નીકળતો. એટલે ચોમાસા વખતે શું હાલત હોય? કેટલા ફૂટ પાણી? નીચાણ સુધી પાણી આવી જાય. હા, એટલે ડ્રેનેજ નથી ને અહીંયા પ્રોપર.
પાળીઓ કરવી પડી છે. અને તમે પોતાનો વેરો બધો પ્રોપર ભરો છો દર વર્ષે? કરીએ છીએ. એટલે તમે બધા વિસ્તારવાળા અહીંયા બધા જ લોકો સમાજની અંદર સૌથી પહેલો વેરો અમારો હોય. આ પાદરિયા વિસ્તારના આ પરિસ્થિતિ થઈને ઊભી છે બીજા દાડ વેરો ભરે છે. અને આ લોકો પોતાનો વેરો ને બધું ટેક્સ ભરવા છતાં બી ડ્રેનેજ સુવિધા અહીંયા પ્રોપર નથી. આવા રોડ રસ્તા એકદમ ગીચોગીચ છે, એટલે જે ટાઉન પ્લાનિંગ હોય એ બધું જ અહીંયા નથી. પીવાનું પાણીનો બી બહુ મોટો પ્રશ્ન છે, અહીંયા પાણી પણ નથી રજૂઆત મળતું. કરેલી છે, પણ કાઉન્સિલરનું એવું કહેવું છે કે તમારો વિભાગ છે ને બહુ નીચાણવાળો છે, ડ્રેનેજ નાખવા માટે થોડો પ્રોબ્લેમ થાય છે. કાઉન્સિલરનું કહેવું છે કે તમારો ભાગ છે ને બહુ નીચો છે, એટલે અમારે ડ્રેનેજ નાખવા માટે બહુ દબાણ કરવું પડે, તમારે એ સુવિધા મળે એવી છે. તો પછી એના આઈડિયાઝ તો હોય ને, બધા એન્જિનિયર નહીં હોતા. હા, એટલે હવે મિત્રો આ એકચ્યુઅલી ટાઉન પ્લાનિંગનો ઇસ્યુ છે. તમારે ટાઉન પ્લાનર તરીકે આવા વાહિયાત જવાબ ના અપાય કે તમારો નીચાણવાળો વિસ્તાર છે એટલે આ ના થઈ શકે. ડ્રેનેજનું કંઈ સોલ્યુશન લાવવું પડે, સ્લોપનું કંઈક સોલ્યુશન લાવવું પડે, પાણીનો નિકાલ કેવી રીતે કરવો એ કોર્પોરેશનની જવાબદારી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સિસ્ટમ સુધારીને એને એવી રીતે હાઈટેક એન્જિનિયરિંગ કરીને પણ અહીંયાથી પાણીનો નિકાલ થાય, પ્રોપર સ્લોપનું સોલ્યુશન થાય, રોડ રસ્તાઓ ઇન્ટરનલ સારા થાય એની જોગવાઈઓ કરવી જોઈએ. એ એક સરકારી વિષય છે. થેન્ક યુ મિત્રો.